નાનપણથી આપણે બાળકોને ડર આપ્યો છે. સુઈ જા, આંખો બંધ કરી દે, બાબો આવશે નીતર લઈ જશે, ખાઈ લે, પોલીસ પકડી જશે. આને આ ડર આપતા થઈ ગયા બાળકોને આપણે. શક્ય છે. અને એના હિસાબે નાનું બાળક છે ને એકલું એક રૂમમાંથી બીજા રૂમમાં નથી જઈ શકતું. એને બાથરૂમ જવું હોય તો એને અંધારાની બીક લાગે છે. મને આ વસ્તુ બહુ જ મારા મગજમાં વિચારમાંથી, હા બાળક તો બહુ નાનું છે, 2, 3, 4, 5 વર્ષનું છે, નાનું છે, એટલે એ તો અંધારાથી ડરે જ. કેમ કે અંધારાના અનુભવો એના માટે પ્રથમ છે. પહેલી વાર એ અંધારું જોઈ રહ્યો છે, જેમાં પોતે પોતાનો હાથ પણ ના દેખાતો હોય, કશું આગળ પાછળનું ના દેખાય. બાળક અંધારાથી ડરે જ, એટલે એ ડરવાનું છે. સાચું છે, આપણે ડરાવવું ના જોઈએ, એને શીખવાડવું જ જોઈએ. ડરના મનાય, બેટા એવું કશું હોય જ નહીં. તું અંધારાથી જીવતા શીખી જા, એમાંથી રસ્તો શોધતા શીખી જા. એ તમારે એનું કરવાનું છે. પણ એની કાઉન્ટર સાઈડ શું છે ખબર છે? બાળક તો નાનું છે, અંધારાથી ડરે, પણ આપણે તો અજવાળાથી ડરીએ છીએ. વી આર નોટ હેપી બાય બ્રાઇટન સાઇડ. જ્યારે જીવનમાં ઉજાશ આવે, પ્રકાશ આવે, કોઈ અદ્ભુત વસ્તુ આવવા માંડે, સત્ય આવવા માંડે, શાંતિ આવવા માંડે, તો એ જીવનનો ઉજાશ છે, એ પરમાત્માનો પ્રકાશ છે, એ આત્માની ઓળખ છે કે આત્મો કંઈક બોલ્યો, માયલો કંઈક કહી રહ્યો છે, એ ઉજાશ છે. અને આપણે એને દાબી દઈએ છીએ. આપણે આપણા અજવાળાથી ગભરાઈ જઈએ છીએ. હું સાચું બોલતો થઈ ગયો, હું ઈમાનદારીથી જીવતો થઈ ગયો, હું નિર્દોષ બની ગયો. આ બધી અજવાળો છે. હું ભટકતો બંધ થઈ ગયો, હું દુનિયાના ચળકાટથી જુદો થઈ ગયો. મને અસલિયત સમજમાં આવી ગઈ. મને જિંદગી એટલે શું એ ખબર પડવા માંડી. અરે જિંદગી તો કેટલી સરસ છે, શાંત છે, સંતોષી છે. આ બધું છે ને માનવ જીવનનો અજવાસ છે. અને આ જ અજવાથી ઈશ્વર તમારી અંદર પ્રવેશે છે. એને એમ લાગે છે, હાશ, ઈશ્વરને એવું લાગે છે યે મેરા ઘર, યે મેરા ઘર. ઈશ્વરને પણ એવું લાગે છે એ આ છે ને એ મારા જેવો છે. તો બિલકુલ મેરે જૈસા હે. અને ઈશ્વર તમારે ત્યાં રહેવા આવે છે. અજવાળું થઈ જાય છે ચારે બાજુથી. તમે અંદરથી પ્રકાશિત થઈ જાઓ છો, એક દિવ્ય અનુભૂતિ અનુભવો છો. લાગે છે કશુંક નવું અંદર ઝગમગ થાય છે. મને સમજાતું નથી મારી અંદર કયા પરિવર્તનો આવી રહ્યા છે, ક્યાંથી આ પવિત્રતાના ઝરણા ફૂટવા માંડ્યા. હું કેમ નવો નક્કોર થતો જઉં છું. આ ઉજાશ. અને આપણને આ મતલબી બિલકુલ નકામી દુનિયામાં આ શું થઈ ગયું મને? આપણે આપણી જાતને નકામી સમજવા માંડીએ. નહીં, આ કંઈક બીજું છે, આ કંઈક બીજું છે, આ હું નથી. કેમ કે આપણે લુચ્ચાઓની દુનિયામાં જીવીએ છીએ ને. ચારે બાજુની લુચ્ચાઈઓ જોઈને આપણી નિર્દોષતા ઓળખાતી નથી, આપણો આત્મા ઓળખાતો નથી. We are habituated to see and enjoy the darkness of the world. આપણને કાશ પસંદ આવી ગઈ છે. આપણને અંધારું ગમતું થઈ ગયું છે બાળપણથી. એટલે આપણને અંધારામાં જોવું છે. આપણને જીવન જેટલું ખરાબ થાય એટલું વધારે ડાર્ક થાય. એટલે વી લવ ધ ડાર્ક સાઇડ ઓફ અવર લાઈફ. એટલે આપણે બી જઈએ છીએ. મારી ગુંડાગીરી, મારી હલકટાઈ, મારી નાલાયકી કોણે લઈ લીધી? ये कैसे मेरी मासूमियत कहां से मुझसे किसने अलग कर दी है? કોણે મને બદલી કાઢ્યો? આ અંધારામાંથી અજવાળામાં જવાનું આપણા મગજમાં ખબર નથી કેમ,
પણ આપણને માફક નથી આવતું. સમય બહાર એ ચાલી રહ્યો છે અને આપણે એને અનુકૂળ જીવતા થઈ ગયા, માટે આપણને અંધારું માફક આવે છે, અજવાળું નહીં.